આજે 2 મિનિટ સ્ટાર્ટ. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકોની એક મહારેલી હતી. એમાં ક્યાંક ને ક્યાંક અંતે પોલીસ દ્વારા માજી સૈનિકોની ધરપકડ કરી નજરકેદ કરવામાં આવ્યા છે. માજી સૈનિકોના પ્રમુખશ્રીને પણ નજરકેદ કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ગુજરાતની અંદર 2 થી 3 હજાર જેટલા માજી સૈનિકોની અલગ અલગ જિલ્લાઓમાં ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાંથી અમુક રેલવે સ્ટેશનમાંથી પણ ધરપકડ કરી છે, બસ્તીમાંથી પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે 2000 થી 2500 લોકો માજી સૈનિકો છે એની પોલીસ દ્વારા, ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એના હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું ધારાસભ્ય તરીકે કે માજી સૈનિકો જે હતા આંદોલન કરી રહ્યા છે એની માંગ બિલકુલ વ્યાજબી છે. તમે જોયું છે કે એની જે માંગ હતી કે માજી સૈનિકોને ગુજરાતની અંદર અનામત આપવામાં આવે તો અન્ય રાજ્યોમાં તો આપવામાં આવે જ છે, તો ગુજરાતમાં પણ અનામત સરકારી નોકરીમાં આપવી જોઈએ, અલગથી મંત્રાલય બનાવવું જોઈએ. માજી સૈનિકોને આમ જોઈ તો જ્યારે શહીદ થાય છે તો એને 1 કરોડનું સન્માન રાશિ અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે. ગુજરાતમાં પણ એ કાયદો તો હજી નિયમ તો બન્યો છે, પણ એમાં ગોળી વાગે તો જ તે માની લો કે કાશ્મીર જેવા જે બરફ જ્યાં હોય, જ્યાં -2 લદ્દાખમાં તો 35 ડિગ્રી તાપમાન અંદર વ્યૂ જતું હોય છે, જ્યારે 35 ડિગ્રીમાં જો આપણા સૈનિકો જ્યારે ડ્યુટી કરતા હોય તો ઘણી વખત એના એટેક આવી જતા હોય, હૃદય બંધ થઈ જતા હોય. તો એવામાં પાછા માજી સૈનિકોને ગુજરાત સરકાર 1 કરોડની સહાય આપવામાં ઊંચા હાથ કરે છે, અન્ય રાજ્યોમાં આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં માજી સૈનિકો સાથે અનામત આપવાની બાબતમાં અન્યાય થઈ રહ્યો છે, અલગ મંત્રાલય આપવામાં અન્યાય થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક માજી સૈનિકોને ન્યાય નથી મળતો. આજે એની વિશાળ રેલી હતી એને પણ અટકાવવામાં આવી છે, આંદોલનને તોડવામાં આવ્યું છે. તો એને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વખોડી રહ્યો છું. અને આજે મોટાભાગના અમારા માજી સૈનિકોની ધરપકડ કરવામાં આવી છે, પણ જ્યાં સુધી એને તાત્કાલિક અસરથી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પોતે આજે ગાંધીનગર ખાતે સત્યાગ્રહની છાવણી ખાતે હું ઉપવાસમાં બેસવાનો છું. જ્યાં લગીન દરેક માજી સૈનિકોને, દરેક જિલ્લામાંથી જેટલા પણ માજી સૈનિકોની ધરપકડ કરી છે એ તાત્કાલિક રાજ્ય સરકારની અપીલ કરું છું, તાત્કાલિક એને છોડવામાં આવે. એના ન્યાય અધિકાર માટે એ માગણી કરી રહ્યા છે. એ કોઈ ત્રાસવાદી નથી. જો માજી સૈનિકો કે સૈનિકો આપણા દેશના અડધી કલાક માટે પણ દેશની રક્ષા કરવામાં ચૂક થાય તો દેશ ફરીથી ગુલામ બની જાય એવી પરિસ્થિતિ છે. તો આવા આપણા દેશના જવાનોને એને ન્યાય માટે હું આજે જ્યાં સુધી એને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસમાં આજે છાવણી ખાતે બેઠો છું. બેન, આજે અમે માનનીય મુખ્યમંત્રી ધારાસભ્ય શ્રી દેવભાઈ મકવાણા સાહેબની સાથે ભાવિ શિક્ષકો, ચિત્ર, સંગીત, વ્યાયામના તમામ શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. અને માજી સૈનિકોનું જે આંદોલન છે અને જે એમની રજૂઆત છે બિલકુલ યોગ્ય જ છે અને એમને ચોક્કસ ન્યાય મળવો જ જોઈએ. અને આજે જે એમની રેલી હતી અને એમાં જે પોલીસ તંત્ર દ્વારા એમને ધરપકડ કરવામાં આવી છે તે એ બિલકુલ ખોટી વાત છે અને એમને ન્યાય મળવો જોઈએ. અને જ્યાં સુધી એમને બહાર નહીં કાઢવામાં આવે ત્યાં સુધી અમે તમામ શિક્ષકો અહીંયા ઉપવાસ ઉપર બેસીશું. અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ અહીંયા અનશન આંદોલન ઉપર રોજ બેસીશું. સાહેબના અમે પૂરેપૂરા સમર્થનમાં છીએ. આજરોજ અમે અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકોને જે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે એ અટકાયત અમે એને વખોડી કાઢીએ છીએ, કેમ કે એમનો હક અને લાગણી માટે લોકો લડી રહ્યા છે. તો એમને હક એમને ચોક્કસથી ગુજરાત સરકારે આપવો જોઈએ. અને સાહેબના સમર્થનમાં જ્યાં સુધી અમને છોડવામાં નહીં આવે ત્યાં સુધી સાહેબના સમર્થનમાં અમે આજે ઉપવાસ પર દરેક શિક્ષક, ભાવિ શિક્ષક જે છે, ચાહે ચિત્રના હોય, સંગીતના હોય કે બીજા અન્ય શિક્ષકો હોય, આ સત્યાગ્રહ છાવણી સાથે સાહેબની સાથે અમે સપોર્ટમાં, પૂરેપૂરા સપોર્ટમાં છીએ. આજે સાહેબશ્રી અમારી જોડે અહીંયા પધાર્યા છે અને આજે જે માજી સૈનિકોની રેલી હતી જે અને એમને આટલા બધા દિવસથી જે આંદોલન કર્યું અને જે રેલી હજુ કાઢવાની વાત હતી એના પહેલાં જે લોકોને ડિટેન કરી દીધા છે ને એ ખરેખર ખૂબ દુઃખદ બાબત છે ને આ ખોટી વાત છે. કારણ કે એ લોકોને માંગણીઓ પૂરી નથી થતી તો એમને આંદોલન પર બેસવું પડે છે અને આ જે ખોટી વાત છે. કારણ કે ભારતનો દેશનો વીરો છે ને એ આર્મી જવાન જે સૈનિકો છે ને એ જ છે અને એમને એક રસ્તા પર ઉતરવું પડે છે. તો એમની માંગણીઓ જ્યારે સંતોષાતી નથી ને ત્યારે એ ઉગ્ર બનવા માંડે છે. તો અમની સરકારશ્રીને વિનંતી છે કે એમની માંગણીઓ પણ પૂરી કરો અને જ્યાં સુધી એ લોકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અમે સાહેબશ્રી સાથે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ અને અમારા બધા લોકોને એમને પૂરેપૂરું સમર્થન
ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય.